આટલા સસ્તામાં પટ્યો? અલ્યા ભાઈ આવું જોટું તો ચોય ના પડે પાછું. આ 6 મહિનાનું ગાભણ અને 45,000 માં આવું તો ચોય ના. હવે હેતર આવી છે કે બોલી પાછું. હા ઓય આગળ રેજો પાછા. અરે નાહી જાય કે હું થોડા આગળ રે તમે જે આડું પકડીએ કેતા ના થોડા આગળ જતા હોય જવું રે. આડું કોની લાગે આજે? તમે જોટાની દીવાલ ને બધું જોટો હું તમે રાખજો. આ લાયો હું એટલે ઘણા લાયો કે કા? હવે કેજો હવે રાગે હા બોલો જોટા જેટલી તાકાત ભાઈ તમારે ના રહે. એટલી તાકાત તો ના વાગા. અરે પાડા જેવું હાથ્યું છે જેવું જોવા કે પાડા જેવું છે તારે એટલામાં મળીએ છે ને કે પોસામાં જ મળે પાછું. આ 45,000 માં સારું કેવાય ચોય ના મળે. સારું જ કહેવાય કે તારે. આ પેલી ગાય લાયા તી ના કરતી તારી સસ્તું પડ્યું. ચાલો દોરવાનું કરો વાતો પછા કરજો પાછા. હવે કોઈને કહેજો મત કે આટલામાં લાયા છે એવું. ના ના કોઈ નહીં કહું. ઓય આ સસ્તું વેચો ને હા એટલે 70-80 ની છે ભાઈ. 70,000 તો આવશી ને. આ તાસુ થાય કે તો આપશીશ કે પાછા. 2-3 બોરી ખોન લાઈન ખવડાવી દઉં. હા, કોણ તો તમે લાવજો આપડે કે હા. કાકો તો ઘરે થોડું તમે ખાવાનું રાખજો પાછા. મારે તો કોઈ ખાવું ના. તમે કોણ ખાઈને જાડા થયા હો? હવે જોટું જીવાને જોટું જેટલી તાકાત તો કરતા રહ્યા પાછા. હું કઈ તો જાવ છો એ હાડુમાં હારી તમામ ખોન તો ના ખવડાય. ના અમે તો કોણ ખાય જ છે કે આ શિયાળો આવે તો ખૂન બૂન ખાતો છે પાછો. આ જાડા થયા એટલે વળી મું કીધું ખોન ખવડાવ્યું હોય. અમારે તો શિયાળાનું ખબર જ છે. હા ઓય હા તમે છે આમ પટીઓ મારો પાછા. આ જવું જાની હા હું જાણા નથી જ આવ્યો પાછો. હા? ઓવા જવું તું ઓવા તમે જાતા ત્યાં હવે થોડું કોમ હતું મારે. અને કોમ તું વળી જવું તો હવે જાણે અમારે ફોન કર્યો હતા કે હવે એટલે એક ભેજ લેવા જતા મેં. ઘાસ લેવા ગયા હતા ઓવા લોકો જે મને હાથો તે કોઈ ના મળી તે તમને બોલાયા હવે મારા બારમાં હતી કે ઓય એટલે મારે તો જવું પડે કે હવે મારે જવું આખું થાય એટલે આ અડીને ઢોકળે કા પાછું. હાડું ઓવા. એટલે કીધું તારે હેડો તો મારા હાથી આપણે બે લેતા આવીએ એની ગમે તો. લાયા હવ લાયા કેમ લાયા એ તો ઠીક લાયા છીએ અમે. વાહ હો અમે હું કઈ ગામમાં કઈ 14 શિયાળા ખાઈ ગયો હું હવ, ના તમે કહો તો ને પણ લાયા છીએ પણ અમે હાઈટમાં લાયા છીએ પાછા. આ તો કહેતા હોય તો સીધી રીતે હાઈટમાં હવે તમને શી ખબર ના હોય ભેંસની કિંમત ભાઈ હાલમાં. તે હાસની છે કે નહીં ના છેલ્લે છોટું છે ભાઈ સારું છે. એવું હોવે ચાલુ દૂધ હાલા હાલ તો દૂધ તો હજી વાર છે. હાસી હોવે તાઈ એમને હો ખાઈ ના એટલે આ તો મળી એટલે લાયા રે. કિંમત સારી હતી કે માપની હા. એટલે જણાજી કે મારે ચાલશે પાછું. તે હારું ઘેર સાપો નહીં કરવી ના ચા પોણી ના હવે હું જઉં છું જણાજી ની જઈ હા. અને બંધાઈ ના લબ્યા હેઠતો જ આવ્યો છું તે પાછો. ચા પીધો કે નહીં ના ચા નતો પીવો મારે. ચા તો ચા પીધો તમે આ ભેંસ લેવા છે ને ઓય. એ પાછો પીધે 2 વખત પાછો. ત્યાં કોઈ ગાડીમાં લાયા છો કઈ ના ના ગાડી ના અમે પોકણ ડાલામાં હેતરમાં ઉતારી હા. અને મારા લબી મેકતા આવ્યા છીએ પાછા. ઓવે. હારું તને આવજો હા, તો ઈ જોવ છો કે ઓય હું જાતા હું તને અમે ભેજ જોતા આવું કી ના ના ભેંસ જોતા ને સમાચાર લેતા આવ્યું ભાઈ. જણાજી થોડા બીમાર છે પાછા. હા ઓવે. કેમ હા, હમણાં શરીર કોઈક મંદુ પડ્યું છે કે ઓય એટલે કીધું આ સિંગલ હડ્ડી થઈ જાય કોઈ ખાવાનું કીધું રાખો. આ તો પછી ઓન જોવા એટલે તમે થોડું કહેતા જો કે ખાવાનું રાખજો કે હવે ભેંસ લાવી આલી હારું છે. હારું હું જાઉં તાની ઓની હો આવજો તાણે. આવજો હારું હારું. આ મારી આ જોને ના ફોમાં તા યાર આ ખોવાના મારા જ્ઞાન નહીં છે આવો આજી આ જોને ખાતા ખાતા કોઈ ગયા તા ચોય ગોવાના ના અમે તો બધી વાત કરીએ. વાહ હો અવાતી માં કરવા આવી ગયા આ તો ભેટ લાવ્યો કે નવી એટલે આ ગાભણ ખબર છે તમે ભેસ લાયા તા એ તમારે કોઈ કહી દીધું. ક્યાં તા મને તો ભાઈ મેં ખબર કા હવે નિયમ કૂતરા જેવો છું મેં કોઈ ખબર પડી જાય લાગો છો કૂતરા જેવા. જાની થોડા માપે માપે બોલો પછી હું શું કહું છું હા તમે કોઈક ભેસ લાયા છો 60,000 માં ભેટ લાવ્યો કે તા બધી વાત કરવા બેઠો હતા. કામ ભેસ ની જોવાનું ગાભણ વિવાહ જાય તો દાદી વિવાહ જાય તો પણ અંબાવા જવું પડે કે. આ તમે તો પાછા હવે તો જપોય નહીં નીકળ ના દાદી 4 5 વાટા ક્ષેત્રમાં મારવા પડી. વાહ વાત હતા હવે તો પાલટી થઈ જાઓ પાલટી તો કોઈ નહીં થાય. તાની 2 ગાયો છે બીજી તો કઈ જાઓ ઓવા. આમાં હાથ ઉભી થયા હતા તખાઈ તખાઈ પોટાળ જગન બેખાડ્યા તમને. આ ગમો આપલા ગેટમાં એ તો ભાઈ જૂઠું મેકાવા આવ્યા હતા. હવે કહેતા હતા કે હું રખાઈ તું કે ઓવા ઓવા. કે મેકવા ગયો તો
અમે 2 જણા લેવા જતા એવો ભાંગો તો ખગામાં હતું કે હવે એટલે 2 જણા જતા લેવા સારું કર્યું લે લાયા તે છોકરા તો દૂધ ભેગો થઈ ગયા તાલામાં લાયા પેલા ઢાળીએથી ઉતારીને લાયા રહ્યો યાર તું નાની હા હેડો બતાવો તે હા જો બતાવો ભેંસ તમારી જોવું હોય તમારે જોવો તો પડશે કે કોઈ જોવું ના રહેવા દો કે કામ તમે હમણાં વાંચા ખોચા કાઢશો એના કરી ના જોયું હોય તો સારું વાહ જો આખી અમે તો કદી ભેંસો બાળી જ ના હોય વાની તો તમે તો એનું તોય લઈ જાઓ પૂછેડીને અમે વાળી કોઈ વતોલા કોઈ દેખાય વાળી નહીં હા તો ભલું પૂછાય તમારું અમાર ભાઈ તમે પૈસા ખર્ચ્યા છે તમારે ભેંસ રાખવાની છે અમારે શું કરવાનું છે કેજો અરે જોવું હોય તો એ તમે હારો કી ચા પાણી કરીને જાઓ કે એમને તારો નહીં પીઓ હજી તો બેસી વણી નહીં જોઈ ચા પાઓ એટલે ઉકાળો મેં કે પગાર તો હું નહીં પીતો ના પીવો તો કોઈ. ગોળ નો પીવો છો હા ગોળ નું ગોળ ભાઈ અમે નહીં પીતા અમે તો ખોડનો આ તો ગોળ નો પીવાય અને એ કાળો ચા હા જ્યાં નહીં આપણા પાસે ભેંસ આયા છે ત્યાં એ ઈ તો જો ઓય જો શીલા જો 12 વાગી છે કહો આવું છે લ્યા બે છે રે લાયા અમે આયા તો નેનો પાડી છે પાડી પાડી ના તાની અરે ભેંસ છે 6 મહિના કા ભણે વાહો આજો આકી ઓન હાડો એવો ગોડો ને આયો ગોડો કશે અમે ખોડા નહીં જુઓ ખાલી એક નંબર ભેંસ છે હાથું કાકી આમ જેટલા આયા પાડી ના તમે કે છે ભેંસ ની કહેવાની અને તો પાડી કહેવાની હા પાડી 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 ના કહેવાય ભેંસ છે અલા પાડી છે આ તો પાડી છે જોજા પાડી તો હોય અને કેટલા હાલ્યા છે કે જોડો આયા હા ઓને તો હું તો કહું ખબર 10-15 હજાર 15 ની લાગે અરે 10-15 માં આવે જોજે અટકો દેખાય છે આડકો પાડે જે ભેંસ છે રે અરે ભેંસ ની કહેવાની મને પાડી કહેવાની ચાલો ભાઈ પાડી તાની આ 15-20 હજાર માં તો હેડજો મને આથી કેટલો જોઈ છે હેડજો ખાલી તારી હેડજો 15-20 માં તાની આ તો પાડી છે ભાઈ ભેંસ ની કહેવાની સાચું કહો કરશે સાચું કહું દોસ્તી શોકન ભાઈ હા આ તો 15-20 હજાર માં જેટલો મળી આવો હેડો મને આથી લેવું છું ખાલી તમારે લે આવું છે આ લઈને આવ્યા તા વેલા ના કે સાચું કહેજો તમે કેટલામાં લાયા અમે તો લાયા એ 45000 રૂપિયા હા પેલો તારા હાડો પોટાડ્યો મને કે 60,000 માં લાયા મને તમે 45000 માં કીધું ઈઓને આખો એ તો તમારી આ ફળ કરી ગયો એટલે અમારે દંડી નો આયા ત્યાં દાંડી નો આયા તાની હું કરી ગયા તો હું મોય આવ્યો ને આ તો મોય તો આવે છે કે ખબર નહીં રાખો અને ગાભણ છે કાભાને 6 મહિનાની હવે તમને પાકી હો ખબર કાઢી ગાભણી છે એરા કહેતા હતા માઢું બધી વાતે જાણી તમે તો જતરી ગયા છો માઢું કહેતા હતા કે યા તો લે એક નંબર નો જૂઠો છે માઢું જૂઠો તો ના હોય કરશે ભાઈ આર જો કોઈ નહીં અમને હું કરવા કહો છો તે હા ખો તમને ખબર પડશે પછી આ જોજો આ ભેંસ આ પાડીમાં તો કોઈ ઠેકવાનું નહીં જોજો આ બચ્ચું છે બચ્ચું કહેવાય નહીં બચ્ચું એ ભેંસ કહેતા હતા આ તો કી 12 મહિનાની યાર અલા મૂર્ખા પણ તને ખબર નહીં પડે કે પાડી છે કે ભેંસ છે અમને ખબર હોત તો હું કરવા લાવો તા આ કોઈ કોમનું નહીં હું તો કહું છું તને હાથું બોલે અને પાછું આવી ગયા આવું ના રખાય આપણે અને એમાં પૈસા પૈસા તો તારે હાથું કહેજે તો આવી ગયા હા અને 15-20 માં આલવું હોય તો હું લઈ જાઉં 10,000 માં ખાલી 10000 માં હાઉ 10000 માં કરશે અલ્યા હેડજો મારા હાથી ખાલી પેલા ગોમ આ 5-10 માં આવે તો લેવાલું મો ખબર નહીં તને અમે તમે 45000 રૂપિયા લેવો ના એ રોકડા 1 મિનિટ નો વાયદો નહીં એક કામ કરો ગેટ રોકું છે કે ઓવા ડોલ ભરી પાણી ભરી નાઈ નાખો જાજુ બકો બોલો કે તું હાચું કહું છું લ્યા એ રહ્યો ને તારો હાડું હા એ અમે ભાઈ આ તો હવે ઉંમર થઈ ગયા કઈ નકા ઘણા ભેંસોના ધંધા કર્યા અમે તો માઢું મને છેતરી ગયો એમ યા તો તમે જોણો તમારે હાડું જોણ માઢું બોલાવો પછી મને દંડી ગયો હતો તો ફોન કરીને એને બોલાવો પાછા કોને હું તો ઘેર મેજીને આવ્યો લે કોઈ નહીં ત્યાં હવે પાટી ગયું અને હું તો કહું છું આલુ હોય તો લઈ જવું હાલ જ આલુ તો ના વેલામાં હાઢું બોલાવું પછી વાત ગાભણ તો દેખાતું જ નહીં ચોથી ગાભણ દેખાય છું જો આટલું વખરાયેલું ગાભણ ના હોય એટલે ના બોલે ગાભણ તું યાર મૂર્ખો છે એક જાતનો કશે મને ખબર નથી કે માં હાઢું હું લઈ ગયો તો મને એવું ખબર કે આ જાડીઓ હાઢું એવું કરશે અરે ખબર નહીં બકા તમારે મને કરશનભાઈ હોય ને કે હોય ને તો 5-10 રૂપિયા આલવા પડશે હોય ને ચા પાણી ના કરશનભાઈ એવું ના ઓવે, હાઢું હતો કે એટલે ખબર નહીં તમને. હાઢું હું ફોન કર્યો કે હોય કે ભાઈ મોસા હું મારા તો કહું ફોન કરીને ઘેર જઈ અને ફોન કરીને ઘેર બોલાવ હવે તને આપણે 2 જણા જાય ગયા હું તો નહીં આવતો યાર હમણાં પછી કહેજો કરશનભાઈ કોક કર્યું છે તો હોય ઉભા રહો તાર હું આવું ફોન લઈને હા
હા ફોન લઈ યાર લે. હું અહીંયા આવું તાન હા હાજો ઓય ઉભા રહો કે આ પાડી કર ના નહીં હું આવું છું મારે ને તમારા પાડીને હોય લેવા દેવા ભાઈ મોટા ચાવ ચાવો નહીં આ તો કહું હું ચાખાજી હજી તો ગમે નહીં પહોંચાવો તમે હાડો એના કરે હાલત ફોન કરીએ હાજો એટલે આ તમારા વાલે મારે એક તો ચપ્પલ તોડવા પડી છે હજી તો ગમે નહીં પહોંચ્યા એમ? અહીંયા પહોંચાવો હાજો તું તમે જેટલા ઓમાં આવ્યા હતા આ તમારા ગેટમાં જેઠમાં તાણી તો તો હજી ચોઈ નહીં જાવ બસ કરો કરો ફોન કરો અને આજે કહું છું મને ફોન કરવો તો મને આલજો 10,000 માં 10,000 કશે ભાઈ ના આલે 45,000 રૂપિયા લે વેતરી ગયા છો એક હલો આઢો કેટલા પહોંચ્યા ગમો છો તો ભાઈ આવજો ભેંસ આવી જઈએ ઓહો વાહ હાલ જીવવાની અને પાડી આવીએ જલ્દી આવો ને થોડું શીરું લેતા જો કે ઓવા. બળી કરવા આ વિવાને શીરું લેતા જો બળી છોકરા કરવા ખાવા તાણી જલ્દી આવો ફટાફટ આવી છી ઓહો વાહ આવી છી ફેરો તૈયાર રાખો દે લઈને જોય બળી કરી હા બળી કરી કર હવે એમ કેવું પડે ના કે ના આવે આટલું ઘણું ના આવે મને ખબર ઈ મને લાગે તો મને જોયેલો તો કર્યો છો એ દોડ્યો તો કરશે ભાઈ 45,000 જો. રૂપિયા લીધા ઈ. પણ 20,000 ગણો ને 20,000 ઈવો ના આયા હા. 25,000 તો ગોઠી કરી ગયા તમે આવું નથી બોલો મને રૂંગું આવે રોજ જો થોડા જલ્દી નહીં કેવા આવે. લાગી છે જો ઓ અમે લાગે હું મોટો માણસ બની ગયો કોઈ મોટા ના બને. મૂર્ખા આવો કામ કરાય ગરીબ છીએ કરશનભાઈ ગરીબ ઉભા એ ગરીબ નહીં તમે આખો મોટા માણસ બનવા માંગતા હતા પણ એ તો આ હું આવ્યો ખબર પડી ને કે તમે તો હાડું ફાઈ ગયો તો કઈ અમારે તો આટલું કે આ તો લાખ રૂપિયા ભેંસ તૈયાર થા હા તે કરો અમે તો જીયા ના નહીં જાવ હવે બે કિલો આઠું આવે ત્યાં કઈ આવશે 10 મન એ શિખર છો મારો ગામમાં મરી ગયો કહું ત્યાં તો અમે તો દૂધનું કીધું છે એક તો પાછા આવશે બળી ખાવાના તો શોખીન જી હા હવે ઓય શોખીન તો છીએ રહ્યો હમણાં હાલ આવશે પાછા એ અમને કહું દૂધ લેતો જવું કર અરે યા તો મને એમ કહેતા હા હતા કે 6 મહિનાની જ ગાભણ છે 6 મહિનાની જ છે ને તે પણ 6 મહિનાની ગાભણ દેખાતી જ નહીં 6 મહિને તો દેખાય ને બાવલા એટલે બાબલું મેં કહું મારે કોઈ નહીં મને લાગે તમે આઢો તમે બધા યગ જવા છો લ્યા કરશનભાઈ હું તો જોવા જઈએ તો મને તો ગાભણ દેખવાની હતી ત્યાં હા યા તો એ એવું કર્યું ખબર હા તારનું હજી પાણી પાયું છે કઈ ઓવા ઓવા ત્યાં પાણી પીધું છે લાબી એટલે હું ફૂલી જાય છે બોલી તો ડોન દેખાતી ગયા માં હાડું એવો ફૂંકા જેવો જ છે યા કદું કહું છે કઈ પોટાડીઓ એ પોટાડીઓ ફૂલેલો ને ફૂલેલો જ રહે આવે ને કે જુઓ ખાલી હજી ગોમમાં જઈને તો ઉભો નહીં રે ને જણાજીનો ફોન આવ્યો કે હવે જોટું કેવી વાઈ ગયું છે ને કે જલ્દી ખેતરમાં આવો હવે જોટું 6 મહિનાના હજી તો બાકી છે ને ચોથી વિવાઈ ગયું હોય મને લાગે કોક પેલો કરશન છે કે મને લાગે કોક ભડકાયેલા છે મને જવું તો પડશે ખેતરમાં કેમ કે પૈસા અડધા તો એવા તો આલ્યા છે જોટાના 15,000 તો હમણાં આલી દીધા બાકીના મુઈ લઈ લીધા છે તો મને લાગે ખબર ન પડે તો સારી વાત છે અને એમાંય પાછો ગમો છે તો પાછો એક મોચો લાવ્યો રહ્યો તો મને લાગે આ મોચો લઈને સૌ તો મને લાગે ખબર તો પડશે જ કે આ મોચો ચોથી નવો લાવ્યા આ રેવા હાડું જેટલા રેવા શાકર શાકર કેટલા લો પોટાડીઓ ઈગાનો ગોમો કો કરતો હોય રે વેતરાઈ જો છે બાપડો એ કરશનભાઈ એવું મત કેજો આ ટુંબો કો હોય કયો ઓયા મેઘા મોનો કોઈ ના થા ખેતરમાં લઈ લો હવે હું લેવા બોલાય કરો છો કેવાની છે કે કર જ્યાં જીવવાની તમે મોચો મેકો ને હેતા મારા પેલો કૂતરા પાડું લઈ જાય તો વાડું લઈ જા બસ મને જીતા શું લે મને ઓલે કાવા બોલાય એમ કે પેલી ભેંસ જીવવાની દોવી જલ્દી હેઠો. દોવી શાકાઈ અરે પણ દોવા તમને લઈ જાય મારે જો દોવાનું આવે પાણી અમાર નહીં આવે. પેલા દાડો તો તમે એક શેર તો પાડી આલો હવે શેર જાણાજી તો કીધું છે કે હવે તમારે દોવામાં દૂધ ખાવા તો લાવ્યો છું પણ હેડું તો ખરા ઈ ચાલો પણ અમાર દોતા નહીં આવડતું યાર હવે દોસ્તો મને તાન શું આવડે છે પાછું એ હે પાડું કોક લઈ ગયો લ્યા મારું તો બેન કહેવાય ઈ લે કોક લઈ ગયો પાડું મોકલી દીધું. હવે હો એ વાળ્યો તાજી એક વાત કહેવી છે ભેંસ તો કોઈ બીવાની નહીં હા આ પાડી કેટલાની ગણાય આ 45 માં તો જણાજી કીધું લાવ્યા છીએ તને 45 ને આયા તને રાજો 10,000 રૂપિયા હવે પાડી લઈ આલો અને મને ભેંસે નહીં કહેવાની ઓને તો પાડી કહેવાય લે ભાઈ 100 મહિના ગાભણ છે પાછું બચારા હાડું હગ્ગા હાડું લે તમે છેતરો છો લા પોટાડ એ આઢું આ છેતરવાનું હતું લે મને એટલે ભાઈ નથી છેતર્યો આ કરશે હું તને ભણાવે છે ને તું મને આમાં એમ કે છે પેલા તો આ તો ભાઈ તું ઉભા રહો ભેંસ ના કહેવાની પાડી એ પાડી એ બાપા વાત તું
કરશન ભાગો બાકી માપે માપે બોલો બસ કરશનભા કહું છું હા. હું કરશનભાઈ હું શિખર ભડકાય ને તમે કરશનભાઈ હાથમાં પેલા વાતમાં આવો છો પણ આ તો કે પાડી હે ને અહીંયા 15,000 રૂપિયામાં કે હું લેવાનું તમને ગમોય. આ તો પહેલે જ છે પહેલે જ અરે પહેલા નો મેં ગાફાને નહીં કા કોઈ નહીં હું ઘણા ધંધા કરી નાખ્યા ભાઈ હવે ધણે એવું કીધું હતું 6 મહિનાનું ગાભણ કીધું હતું કે નતું કીધું મને તો કહેતો તો પણ ચેક નહીં કરાય. હવે તમે હાલ ના હાલ ફોન કર્યો વિવાહ તો વિવાહ થઈ જાવ 6 મહિનાનું ગાભણ હાલ વિવાહ તમે એક કામ કરજો લાવજો 15,000 રૂપિયા હવે પાડી લઈ આલો હેડજો હાલ જ તારે મારા બધી લઈ જાજો 15,000 માં આલી અને આલો તમારું પાડી છે આ તો ભેજ થાય છે અરે ભેંસ ના કહેવાય લા યાર તું એ હગો છે કો પછી બોલતો નહીં એ કો પછી માપે માપે બોલવાનું યાર હવે ના લે પેલી એ ના કરવાનું હવે પાડીઓ આલો છો લા તમે એ કરશનભા હવે પાડી સાથ પાડી જ કહેવાય કે આવું છે તો તમે કલાક નો ભેંસ કરો છો પણ 6 મહિને ગાભણ છે કે એમ જ કહું કે તાણે અરે હવારો ને આ તને પાડી કરી દે. કરશનભાઈ હું આવજો એક વાત કહું હું કે એનાથી મને કોઈ ખબર પડતી ના પાછી ઓ 5000 આલુ છું કીધા ના ભાઈ એ અમારા ભાઈ છે એવું તો ચાલી હવે બોલવાનું ઓછું ઓછો રાખો ચાલી કે હવે વાત પાકી થઈ જાય કરશનભાઈ, જાણીએ હવે વાત પાકી થઈ જાય તો પૈસા જ ખાઈ ગયા છે ને પાડું 10-15-20,000 નું છે આટલું વાંચી વાંચા આખી એ. હવે મારે જ વાહ, કરશન- તો મને આ લીવાને હો કીધું ખબર નહીં હા તુઆને કહું કે 5,000 રૂપિયા આલું તમારે બંધ થઈ ગયો જો હશે કે વાળું તમારું હાઠું છે કા એ દશમન છે આટલું તું તો દુશ્મન કા આટલું છી લે. એટલે પણ એના લાભી છે એટલે કહું 5000 વધારે આલો કીધું લઈ જાવી હોય તો એમ કહું છું ખોટી વાત મને એવું કી કે 5,000 તમને વાપરવા આલું હવે કોની વાત મોનું હવાની મોનું કે તમારી મોનું. શોકન જે ડોશી શોકન ભાઈ કરશનભાઈ આમ ના આવજો શું છે ક્યાં જો આટલું હજી આ. અમારે હાડુમાં મત એમ કરો 8000 આલો પરા તમારો હાથું છે ને મારો અમાર તો કુટુંબમાં ભાઈ થાય છે તાની જો હજી હાથ આટલું નાખી હવે હાથા પાણી નહીં હાથું બોલી જાજો. હવે કરશનભાઈ 7,000 નું કીધું ફેર કી 7,000 આલુ કી હવે આ લાલા ચાલો કરશનભાઈ ના મારો ભાઈ છે મોટો. હવે વાત સાચી એક આ હવે વાત હવે ખરાની. હવે ભૂલ થઈ જાય હવે માફ ભૂલ ના કરો હવે. આટલું કહેતા શરમ આવે ઓને તો. હું તો આટલે કરું હોય ને મારો હાથું તો બે લફડાઈ દીધી અરે પૈસા જોતા હતા મારા ઘરે મોઢા માજી લેવા હતા આવી રીતના છેતરી નું કરવા અરે લીધા. ભાઈ મુને આ તો પેલા તો જોઈ જોતો તો મેં કીધું હવે કોઈ- ઉપડી હું જોઈ જોઈ તારું કપાળ કે. તાવડે. હાલો હાલો 25,000 આ પાછા આલો. મારે વાત સાંભળો કરશનભાઈ હવે ઓના 20,000 રૂપિયા આલ્યા હવે 25,000 માંગે ઘરે હા તો જાની એ એમ પછી બોલતા હોય હજાર તો મને હવે હેલો હું ઘેર આલુ પર આધાર અને આ ગાભણ છે ગાભણ જ છે કે તારે? કોઈ એ નહીં ગાભણ્યા હું તો કહું છું આયા પાછું આલો આટલું પડું બોલજો આટલું ગાભણ હે કે ખાલી હે? ગાભણ છે ગાભણ ગાભણ છે કે ખાલી છે કેજો. ગાભણ છે ન હોય કોઈ તો નહીં પાછા- કોઈ નહીં આ જોજો મારી વાત સાંભળો. કોઈ નહીં હવે 6 મહિના બાકી છે કે હવે ગાભણ ને નીકળે મારા ઈસીમાં પહોંચી જાયજો અત્યારે જ લઈ દો ઓહો. દોરો 6 અત્યારે જ લઈ મહિના દો. થયા છે અને 6 અત્યારે મહિના લઈ દો. કાઢવાના છે હાય હાય અલા 12 મહિને ભેંસ ચોથી બી ભાઈ અલા 12 અરે આટલું 12 મહિને ભેંસ ના વિયાય લે. દાગો કરે છે દાગો તમે તમારા જો ભાઈના. કેવું કીધું એમાં ભાઈ આ હતા ભેંસ જોવા તમારો બાબા. અરે એવું કી 6 મહિનાની ગાભણી હતી હોવા. અને કે 6 મહિનો ચેડી ફેર ના વેવાય હા. તો કે મારા કે પાછ 100 જેટલા થયા 12 બાર થયા. તો 12 મહિને એટલે પાડી ના વેવાય અરે મને કોઈ ખબર પડતી ના હવે ના હું તારું ખબર રાખી છે. પૈસાનો ધણી કે તું પૈસા લાવો તે. જો જો તું તારી ઉપર આવ્યો તારો હાડો તો તારી ઉપર આવ્યો લાવજો જો, જો. ફટકાવ ફટકાવ એ હાટું. હવે નહીં પડતી મારો 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 આની હમણાં હાડો પડો નહીં રે બાજુ એ હાટું તું નાખીએ ના. તારા મારો હાડો. તારા પૈસા આઈને લઈ જાય હેડ મારો હાટું હાથથી મારા માટે મરી ગયો. તારા પૈસા આજે તારા ભાઈઓ ભેગો હવે બે છે મારા પાર મત આવજે હવે એ આબુ એ ના મારા ઘરે આવજો. એવો બધો તો પૈસા આલ દે કે તને હાલ આ પૈસા લા હાટું. પૈસા મારી વાત હવે કાંઈ ઘેર લઈ જાજે હેડ એ ઘેર કોઈ નહીં આવે હવે મારા એક આ લીધો. હા, તારા યાર હું પગ મેં છોકરા મેકલો. તારા મારી વાત હવે તારા પૈસા ઉપડી છે ઉપડી છે ભણિયાને મોકલજે ને પૈસા આલ દે હું ભાંગ્યો નહીં આવે ભાંગ્યો નહીં આ આવે તમારે જો મરી જાવ હોય મરી જાજો પૈસા મેકલજો મારા. ભણિયાને મોકલજે આવી જાય પૈસા ના મૂળ નહીં આવે હું કહું છું ઉભા રહો ઓય ઘેર હાલ પૈસા આલીને જો પૈસા તો હાલ તો જેનો ગોમો તે પેલો મોચો લઈને આવ્યો છે તે વપરાઈ આ જો ગયા ભાઈ અરે અમે પણ રોકડા આલ્યા હતા બાકી રહ્યા હતા ઈકન. એટલે રોકડા આલ્યા તો પણ હું મોચો લાવ્યો હાલ વપરાઈ ગયા પૈસા પોટલ એ મોતો લાબાદ મારો વેટો કરી આના નાખ્યો. 600 જણના આવા કટ્ટો કરી નાખો આ ગામમાં તમે બે મને જવા દેજો હવે અમારા હાટું ના બધા હાટું ના કટ્ટો કર્યો છે અરે ઓને. કદી મારા અહીં આવજો જ મત બે નહીં આવે ઝાંખી લે ઝાંખી હોય ઝાંખી કદી શેઠાઈ થઈને મત હેડજો અરે ની આઈ આઈ અને ઓય આવજો ને ભેજ તો જેવો ત્યાં હતો જાની
ભેંસ જેવો તો એવો દેખાય છે ને આ પેલી પાડીને ભેંસ કહે છે. તારા એના કરતી જો ઈવન લીધા હોત તો હારા ભેજ જાય. આ કરશનભાઈ તો મારા ઢોકળાએ બતાવજો. અલા નહીં આવું જાકે પછી મોટો નહીં એક આ બધું તુંય દાંતવાળું તુંય. હો વાળે જાકે પાડા સારું કાની જો છત્રી જો કે હું ના આવ્યો હોત તો સારું કરશે ભાઈ તમે આના કારણે મારા વેટો કરી ગયા તારે કાની લે હાડો હવે ઘેર 25,000 રૂપિયા વધારે લઈ જશે કે હાડું કાકા મને ખબર લ્યા આ રિયા 20,000 નું જ હોય વધારે ના હોય લઈ જાવ તમારે. ના હવે મારે તો નહીં જોવું તો આ તો ખાલી ખુલાસો કરવા કહેતો હતો મારે હવે ના જો આલ દો કોક ને પોચમાં આલવું એટલે લઈ જઉં પોચમાં નહીં આલું. હા હેડો તા